ગુડ મોર્નિંગ દોસ્તો। આજે મારી વાડીમાં આવ્યો હું। વાડીમાં ઉનાળાનું શાકભાજી કર્યું છે, બતાવું તમને જે બતાવવા જઈ રહ્યો છું એ તદ્દન સાણિયા ખાતરથી થાય છે। જુઓ આપણે ઘરે છે ને ભીંડા કરેલા છે, જોયા આટલા નાના નાના છોડવા થઈ ગયા છે। એક આખું છાંયડું આ પાડ્યું, આ ભીંડા થઈ ગયા છે આટલા મોટા। પછી તમને બીજું બતાવું, ગવારસિંગ જે કરીએ છીએ આપણે, ગવારસિંગ બી આપણે ઘરે કરી છે। આ જો આ ઉગી નીકળી છે, આટલી થઈ ગઈ છે અત્યારે, જુઓ જોઈ શકો છો તમે। એના સિવાય આપણે છોળી પણ કરી છે। આ ત્રણ વસ્તુ આપણે ઘરે ખાવા માટે જ કરી છે, કોઈ વેચાણ માટે નથી કરી। અને આ કેવું કે આપણે કુદરતી રીતે જ પકવ્યો છે, આમાં કોઈ યુરિયા ડીએપી કે કોઈ દવાનો છંટકાવ કરતા નથી, બિલકુલ છાણિયું ખાતર અને કુદરતી રીતે જ પાણી પીવાડી અને ઉગાડીએ છીએ। અને એનો સિવાય બીજું કે આપણે ઘરે મરચાં પણ છે કરેલા, જુઓ તમે જોઈ શકો છો। આ બધું આપણે ખાલી ઘરે ખાવા માટે જ છે, બરાબર। આ રીતે તમે પણ તમારા ઘરે કરો ને રોજિંદા જીવનને સુખાકારી માટે, જેથી કરીને આપણને કોઈ, કેમ કે આજના જમાનામાં ઝડપથી શાકભાજી થાય તેના માટે અનેક જાતની દવાઓ આવી ગઈ છે। દવાઓને લીધે લોકોને ઘણી જાતના રોગો થવા માંડ્યા છે, કેમ કે ખબર નહીં કયા કેમિકલથી દવાઓ બધી બને છે અને બહુ મોટા ભયંકર રોગો ફાટી નીકળ્યા છે। એટલે મારું તો એવું જ માનવું છે કે ખરેખર આપણે ઘરે જ ખાવું અને ઘરના ખેતરની વાડીમાંથી જેટલું બને, ખેતર ના હોય તો ઘરના આંગણામાં 2-4 છોડવા રોપીને પણ આપણે ઘરે મોટા કરી ઉછેરી અને ત્યાંથી પાકે ને તે ખાવું। અને ખેડૂતો માટે તો ખાસ મારે જણાવવું કે આપણે ખેતર છે તો પછી શા માટે આપણે વેચાતું લાવીને ખાવું। એના સિવાય આપણે ઘરે બીજું પણ કરેલું છે શાકભાજી, હું તમને થોડી વાર અથવા તો બીજા વ્લોગની અંદર બતાવીશ। જય કિસાન, જય જોહાર, જય ખેડૂત।